ઓઇલ આફ્ટર ઓઇલ છે એને યુઝ કરવાનું. અને ઘણી વખત મને ઘણા બધા એવું કહે છે કે વેક્સ કર્યા પછી ઘણા બધાને રેસિસ થાય છે. તો એ રેસિસ થવાનું કારણ શું? જ્યારે બી તમે વેક્સ કરો છો ત્યારે સેન્સિટિવ સ્કિન હોય. હવે સેન્સિટિવ સ્કિન છે, તમે એને ખેંચ્યું તો તમારો હાથ છે થોડો હેવી હોય તો એ જે સ્કિનના પોર્સ છે એ ખેંચાવાના, એની સાથે આખી બધી તમારી સ્કિન ને હેર બધું જ ખેંચાવાનું. તો એની નીચે તમારું જે બ્લડ છે એ એક જગ્યાએ ભેગું થઈને ત્યાં લમ્સ થઈ જાય. એના હિસાબથી તમને એ દાણા દાણા ઉપસી આવે. તો એ ના ઉપસે એની માટે કમ્પલસરી જ્યારે બી વેક્સ કરો ને તો ફેસ હોય કે પછી હેન્ડ હોય બધી જ જગ્યાએ તમારે નોર્મલ ફિંગરથી આ રીતના બ્લડ સર્ક્યુલેશન ફ્લો એક્ટિવ કરી દેવાનો, જેનાથી એમને જેને બી રેસિસ થતા હશે ને એને 110% નહીં થાય. આ કમ્પ્લેન દૂર કરવી હોય ને તો બેસ્ટ ઈલાજ, જેમ કે હું આ કરું છું તો હું એને પ્રોપર વેવમાં છે ને મસાજ આપી દઈશ, તો હવે એમને રેસિસ થતા હશે ને તો નહીં થાય. ઓકે, વાવ મસ્ત બનાવી છે, મસ્ત બની.